મારું નામ ફારૂકભાઈ સોની છે. ગુજરાતમાં વડોદરાથી આવ્યો છું. મુસ્લિમ સમાજનું પવિત્ર રમજાન માસ ચાલુ છે. આજે હું અહીંયા મક્કામાં છું. ઉમરા માટે આવ્યો છું 2 દિવસથી. અને આ યુદ્ધની સ્થિતિ સર્જાઈ છે, જેમાં ગુજરાતના 700-800 લોકો છે. એટલે બીજા આજે આવવાના હતા, જે આવી નથી શક્યા. તો હોટલની અંદર લોકો ચિંતિત છે. લોકોના સગાવાલાઓ રહી ગયા છે, આવવાના બાકી છે. કોઈની દવાઓ લઈ આવવાની બાકી છે, કોઈનું સામાન લઈ આવવાના બાકી છે ત્યાંથી. તો લોકો બહુ ચિંતિત છે. અને અત્યારે ખાસ કરીને સઉદીની અંદર મક્કા શહેરમાં દુઆઓ ચાલુ છે કે ભાઈ આ જે યુદ્ધ છે એ જલ્દી બંધ થઈ જાય, લોકોને નુકસાન ના થાય. આ સમગ્ર વિશ્વની ચિંતાનો બહુ મોટો વિષય છે. અને અત્યારે રમજાન માસ ચાલુ છે. ખાસ કરીને લોકો અહીંયા બંદગી કરતા આવતા હોય છે. તો બંદગી માટે આવવા માટે રૂકાવટ થતાં લોકોમાં એક ચિંતાનો વિષય છે. ખાસ કરીને દુઆ ગુજારવામાં આવે છે કે આ સ્થિતિ જે સર્જાઈ છે યુદ્ધની, એ જલ્દી બંધ થઈ જાય અને સમગ્ર વિશ્વમાં શાંતિ રહે એવી પ્રાર્થના કરી રહ્યા છે. ફારૂકભાઈ સોની, વડોદરા, ગુજરાત.